ગાંધીનગરના રૂપાલ પંથકમાં ખેડૂતો સાથે સંવાદ યોજાયો। ઇફકો નેનો યુરિયા અને ડીએપીના વપરાશથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે। નવા ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે। નવી ટેકનોલોજીથી પાકની ગુણવત્તા અને વજનમાં સુધારો થયો છે। જમીન પર સીધા છંટકાવથી કઠણ બની જતી હતી માટી, છોડ પર સીધો સ્પ્રે કરવાથી જમીન વધુ પોચી પડી બની જતી હતી। કપાસ, ઘઉં અને મરચીના પાકમાં શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે। રૂપાલના પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય મિત્રોને પણ સલાહ આપી છે। ત્યારે છોડ પર સીધો સ્પ્રે કરવાથી જમીન વધુ પોચી બની જતી હતી। કપાસ, ઘઉં જે પાક છે તેમાં પણ આ કઠણ જમીન બની જતી હતી। રૂપાલના પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય મિત્રોને પણ સલાહ આપી છે। વ્હીલ લઈને અમે ઉત્તર ગુજરાતમાં ફર્યા, સૌરાષ્ટ્રમાં ફર્યા, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ ફર્યા ને ઠેઠ કચ્છે જઈ આવ્યા અને પાછા વળતા આવ્યા છીએ હવે અમે ગાંધીનગર કે રાજ્યના પાટનગરમાં। અને ખેડૂતોને પૂછવું છે કે ઇફકોનું અમે જેટલી પણ જગ્યાઓ ગુજરાતની બોલી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, બોટાદ, ભાવનગર બધી જગ્યાએ ખેડૂતોએ કીધું છે કે નેનો ડીએપી અને યુરિયા છે વાપરવું છે। કારણ માત્ર એટલું છે કે ભાઈ આનો છંટકાવ છોડ ઉપર થાય છે અને ફળદ્રુપતા જમીનની એટલા માટે વધે છે કારણ કે એ જમીનને ટચ થતું નથી। શું ગાંધીનગરના ખેડૂતો એવું માને છે ખરા કે નેનો ડીએપી અને યુરિયા ઇફકોનું જે આવે છે ખરેખર ફળદાયી છે કે કેમ? ગાંધીનગરના રૂપાલના અને આસપાસના ગામના ખેડૂતો અમારી સાથે છે, તેમની સાથે સંવાદ કરવો છે। શું નામ છે તમારું? મારું નામ પટેલ રમેશભાઈ બળદેવભાઈ છે, ગામ રૂપાલ, તાલુકો જિલ્લો ગાંધીનગર। હું પોતે 4 વર્ષથી નેનો ડીએપી, નેનો યુરિયા વાપરું છું અને ચાલુ સાલે અંકુર બીટી કપાસમાં પટ આપીને વાપવાથી બીટી કપાસમાં જેનો ઉગારો છે 85% ઉગારો ઉગ્યો છે। બાકી બીટને પદ આપ્યો નથી એમાં 70% છે, એટલે 15%નો તફાવત મને મળેલ છે। બીજું, જ્યારે કપાસ મોટો થાય છે ત્યારે નેનો ડીએપી, સાગરિકા અને નેનો યુરિયા છોંટવાથી ફળ ભમરી પણ વધુ આવે છે અને કપાસનું વજન પણ વધુ થાય છે અને આર્થિક રીતે જોઈએ તો ખર્ચમાં ઘણો ઘટાડો થાય છે। આપણે બાઇક ઉપર પણ બેગને લાવવી હોય, ગોડાઉન રાખવું પડે તો નેનો ડીએપી યુરિયાની બોટલ આપણે હાથમાં લાવી શકીએ છીએ। બીજું, આર્થિક રીતે આપણને ખર્ચમાં પણ ઘણો ઘટાડો છે। આજના સમયમાં યુરિયા અને ડીએપીનો ભાવ વધવાથી દરેક ખેડૂત ભાઈઓને આજના આધુનિક સમયમાં નવી રીત અપનાવવી જ પડશે। જે રીતે આપણે દરેક કાર્યમાં આધુનિકતા લાવી રહ્યા છીએ એ રીતે ખેતીમાં પણ આધુનિકતા લાવી નેનો ડીએપી, નેનો યુરિયા છાંટી ખેતી ખર્ચમાં ઘટાડો કરવો પડશે। કાકા, તમારું શું માનવું છે? તમારું રૂપાલ જ કે આજુબાજુના છો? હું રૂપાલનો છું। મારું નામ પટેલ પરસોત્તમભાઈ આત્મારામ, રૂપાલ ગામ, તાલુકો જિલ્લો ગાંધીનગર। મેં પણ ઘઉંની અંદર નેનો યુરિયા વાપર્યું હતું, એનું રિઝલ્ટ સારું છે અને એની કોસ્ટિંગ નીચી આવે છે, ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે, એટલે ખેતીની અંદર નફાનો ગાળો વધારે થાય છે। શું ફેરફાર દેખાય છે? પહેલા આપણે યુરિયા ખાતર વાપરતા, આનો છંટકાવ ઉપરથી થાય છે। ઘણા બધા ખેડૂતોને એવું કહેવું છે કે મૂળિયા છે જમીન સુધી છે નીચે ઉતરે છે કારણ કે જમીન પહેલા જે ખાતર વાપરતા એના કારણે કઠણ થઈ ગઈ, આનાથી હવે પાછી ફળદ્રુપતા આવી રહી। હાલે જમીનની આમાં શું ડાયરેક્ટ જમીનની અંદર ટચ નથી થતું કેમિકલ, એટલે એની ફળદ્રુપતા જળવાઈ રહે છે જમીનની, એટલે ઉત્પાદન સારું થાય છે, જમીન ફળદ્રુપ થાય છે, બીજા વર્ષે પણ ઉત્પાદન સારું રહે એવું અને મારો એવો અનુભવ છે કે ભાઈ દરેક ખેડૂતે હવે ટેકનોલોજીનો એનો વ્યાપ વધારવો પડશે અને ખેતી ખર્ચ ઘટાડવો પડશે, તો જ આની અંદર આપણને ખેતીની અંદર પરવડશે। તમે આ બધા ગુરુજી કહેતા હતા, હીરા ચમ કહેતા, ગુરુજી ચમ કહેતા? જય ગુરુ મહારાજ। જય ગુરુ મહારાજ। બરાબર। મારું નામ પટેલ હસમુખભાઈ નટવરભાઈ છે। હું રૂપાલનો વતની છું, તાલુકો જિલ્લો ગાંધીનગર। મેં નેનો ડીએપી ઘઉંમાં 2 વર્ષથી વાપરું છું, એમાં મને ઘણો ફેર પડ્યો છે અને મેં આ ચાલુ સાલે મેં મરચાંમાં વાપર્યું હતું ખેતરમાં, એમાં મરચાંની ગ્રોથ, સાઇઝ અને એનું વજન બહુ નીકળ્યું હતું એમ, એટલે મને બહુ અનુકૂળ આવ્યું અને ખર્ચ અને મહેનત એમાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન થાય છે એમ। ફેરફાર બીજા ગામડાઓના લોકોએ, ખેડૂતોએ વાપરવું જોઈએ, કેમ વાપરવું જોઈએ, શું લાગે? હા, આના ખરેખર જો આગળ આવવું હોય તો ખર્ચ ઘટાડીને પણ આનો ઉપયોગ કરો તો ઘણી લાભ છે એમ। જમીન સુધરે છે, એ બધું પણ આનાથી બહુ સરસ એમ અમે વાપરીએ છીએ। પહેલાં તો પેલું યુરિયા અને ડીએપી વાપરતા હતા, એ ઓછું કર્યું અને આના ઉપર અમે થોડા વર્યા છે એમ, ફાયદો દેખાય છે એમ।
ને પણ ખેડૂત આપણી સાથે છે. શું નામ છે આપનું અને આપે ખેતરમાં અત્યારે શું વાવણી કરી છે અને આ યુરિયા ડીએપી અને નેનો વાપરવાથી કેટલો ફાયદો એકચ્યુઅલ દેખાઈ રહ્યો છે? મારું નામ ઘનશ્યામ છે. મારું ગામ ઉનાવા, તાલુકો જિલ્લો ગાંધીનગર. નેનો ડીએપી આમ જોતા તો આપણને છંટકાવ કરે ત્યારે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપે છે આપણા પાકને, અને જે જમીનની ફળદ્રુપતા છે એને બગાડતું નથી. પ્લસ આપણા છોડનું વિકાસ સારો થાય છે. અને આ આપણે જે નાનો ડીએપી મોટી બેગમાં લાવીએ છીએ, આના નાની બોટલમાં લાવીએ છીએ, એમાં ભાવમાં પણ ફરક પડે છે, ટ્રાન્સપોર્ટેશનમાં પણ ફરક પડે છે. અમે આ વર્ષે કપાસમાં અને મગફળીમાં એનો પટ અપાવ્યો છે. મગફળીમાં એનો પટ નેનો ડીએપી પ્લસ કાગુયા છે પ્લસ તાયો પ્લસ એ બધું ભેગું થઈને પ્લટ અપાયેલું છે. એ પણ સારું રિઝલ્ટ મળેલું છે અને દાણો જલ્દી ઉગે છે. પ્લસ કપાસમાં પણ પટ અપાયો છે. તો એ આમ જોતાં કામ સારું કરે છે અને ખર્ચો પણ ઓછો આપે છે અને જમીનને બગાડતું નથી. તો ખેતીને ખેડૂતોને બીજો ઘણો લાભ થાય કે જમીન બગડતી નથી. તો એ વારે ઘડીએ અમે એને છંટકાવ પણ કરીએ છીએ ફૂલ એટલે જે પાક વાયો હોય એના પર, તો ફાયદો છે એનાથી ખેડૂતોને. આ તો બધી સારી સારી વાતો છે. ક્યાંક એવું લાગે છે કે આમાં કંઈક સુધારો કરવા જેવો લાગતો હોય કે સુધારાની જરૂર છે? બોટલ નાની મોટી હોય કે પછી ઘણી બધી જગ્યાએ અમને એવું કીધું છે કે ભાઈ બોટલ નાની ખેતરમાં ઢગલા થઈ જાય, બોટલ મોટી બોટલમાં આપો તો સારું, સબસિડીમાં થોડો વધારો કરે તો સારું. આવું કોઈ ખરું કે ભાઈ આમાં આટલો ફેરફાર કરે તો ખેડૂતોને હજી સગવડ ઊભી થાય? સબસિડીમાં વધારો કરવો એવું તો ઠીક છે, મારા હાથમાં ખેડૂતોના હાથમાં નથી. પણ આનો ભાવ થોડો વ્યાજબી રહે તો ખેડૂતો આનો વાપરી શકે. કારણ કે શું છે, ખેડૂતોનો એક તો ખર્ચ ઘટે તો જ એમને પૈસા વધે તો જ એ કંઈ ખેતીમાં ઇન્ટરેસ્ટ રહે, નહીં તો નવી જનરેશન ખેતી કરશે ને એવું થશે. એટલે આનો ભાવ ઘટાડો થાય તો જ ફાયદો થાય એવો છે. કામની વસ્તુ છે પણ ભાવ પણ ઘટવો જરૂરી છે. કામની વસ્તુ ભાવ ઘટવો જરૂરી છે. જગતનો તાત વરસાદની રાહે અને અત્યારે બધું હેડ્યું જાય. કાકા કેમ છો? મજામાં? કેવું છે? ટાઢો બહાર આવે? બોલો જે આવડે. પટેલ પિનાકીનભાઈ વિશાલભાઈ, ગામ રૂપાલ, તાલુકો જિલ્લો ગાંધીનગર. હું રૂપાલનું વતની છું. મેં નેનો ઇન્ડિયા વાપરેલું છે. એરંડીમાં, ઘઉંમાં, મરચામાં બધામાં વાપરેલું છે. એનું રિઝલ્ટ સારું મળે છે. બસ. તમારું શું કેવું કાકા? તમારું નામ શું? પટેલ કૌશિકભાઈ જયંતિભાઈ, ગામ રૂપાલ, તાલુકો જિલ્લો ગાંધીનગર. મંડળીના ચેરમેન છો? સેક્રેટરી. સેક્રેટરી. હમ. તો ખેડૂતોને કહો છો આ હું વાપરવું જોઈએ? કારણ કે માર્ગદર્શન તો બધા તમે વાવતા હોય નાખતા હોય તો માગ. હા, એ વાત સાચી. પણ ખેડૂતોનો પ્રશ્ન શું છે કે જે આ છોંટવા માટેનો પ્રશ્ન છે. દાળિયા મળતા નથી, મજૂરી વધી જાય. જેમ યુરિયા તો એક અડધા કલાકમાં આખી થેલી છંટાઈ જાય ખેતરમાં, અને અડધા કલાકમાં આ નેનો યુરિયા આપણે છોટવું હોય તો વાર લાગે. કારણ કે એના માટે તો પંપથી છોટવું હોય તો એક તો ખેતરથી તો બોર છેટો હોય, ત્યાંથી પાણી ઊંચું કરીને લાવવું પડે અને પછી બધું છંટાઈને બધું થાય. તો એના માટે શું કહે, ડ્રોન મહત્વની વસ્તુ છે. તો જો ડ્રોનની સિસ્ટમ આપવામાં આવે અમારા ગામમાં તો આ પ્રશ્ન જલ્દી હલ થાય. પછી કેવું રહે? છોટે મેં મારા ખેતરમાં છોટેલું છે, 3 વર્ષથી વાપરું છું. દિવેલા પાકમાં વાપરેલું છે. શું ગ્રીનરી એની જોરદાર આવે. એના જે બોબા આવી માળો કંઠી એ એક પણ ઘર નહીં. તમે આ સાગરિકા અને નેનો યુરિયા છોટેલું હોય તો એ ભરાવદાર, મજબૂત અને માળ રહે અને વજનદાર થાય છે એનો એરંડો. પાકમાં લણ્યા પછી કોઈ વજનમાં ફેરફાર થતો હોય? પહેલા ખાતર નાખતો એમાં ઓછું નોમાં વધે એવું કોઈ થાય? હા, વજન તો વધે એ તો બરાબર જ છે. પછી એ બીજું કે એ જે નેનો યુરિયા વાપરવામાં શું ફાયદો બીજો કે જે નીંદણ ખરું એ નીંદણ ઓછું થઈ જાય. એટલે જે નીંદણનો પ્રશ્ન છે એ પૈસા એટલા બચી પાછા. અને જે પાછા દાળિયા ઓમ ઓછા રોકવા પડે નીંદણ લેવા માટે. હા, નીંદણનું સ્પેશિયલ પેલો આપણે બચાવ થાય. અને બીજું કે છોડનો વિકાસ થાય સામે. નીંદણ ઓછું થાય તો એનો જે છોડનો વિકાસ થવાનો છે એ ફૂલ થાય, એટલે એનાથી એનું ઉત્પાદન આપણે પાછું વધે. તમારું શું નામ છે ને તમને શું લાગે છે? ઓન પર થોડા આવો એટલે હું હમણાં અંગાત બેહું થોડો વાત કરું. આ ડીએપી અને યુરિયા બધા સારું સારું કે આ વાત હકીકત છે કે કોઈ અંદર બીજું છે? ના, હકીકત છે. મેનો એરિયા મેં વાપરેલું છે, એરંડી મેં વાપરેલું છે અને મરચીના મેં ટ્રીપમાં આપેલું છે. ઉપર સંટાવાથી નહીં પણ ટ્રીપમાં આપવાથી અનુકૂળ છે. એનો વિકાસ ને સારો થાય છે. એટલે મેં નેનો એરિયા ડ્રીપમાં આપેલું મિર્ચીમાં, એનો વિકાસ સારો થયેલો
એટલે ઉપર છોટ્યા કરતાં ડ્રીપમાં આપવું બહુ સારું છે અને એનો ખર્ચો ઓછો છે. પણ જે ડ્રીપ છોટવાની છે પદ્ધતિ એ ડ્રીપ હોય તો જ એ શક્ય છે. ટૂવામાં મજૂરી અને એ વધી જાય છે, એના લીધે અશક્ય છે ડ્રીપમાં આપવું. દવા સારી છે પણ ખર્ચ વધી જાય છે એના. તો પછી પાકમાં ફેરફાર પડે કે નહીં? પાકમાં ફેરફાર પડે છે. વિકાસ વધુ થાય તો જે ડાળી વધારે ફૂટ આવે એના પાકમાં ફરક પડે છે. જમીન પોચી થાય. હા, જમીને પોચી થાય. બદામ નહીં વપરાવાનું એટલે જે ટ્રીપમાં છે છોડના ફાયજ પડવાનું એના લીધે ફાયદો થાય. તમારું શું નામ છે કાકા? તમે કહો તણાવ થોડા વારા ફરતી વારો ને પછી તમારો વારો. બોલો તમારું નામ ને નેનો ડીએપી યુરિયા તમે તમારા ખેતરમાં કેટલા ટાઈમથી જો વાપરતા હોય કેટલા ટાઈમથી વાપરો છો ને એ વાપર્યા પછી તમને કેટલો તફાવત દેખાય? મારું નામ પટેલ ભરતકુમાર રમણભાઈ પટેલ, તાલુકો જિલ્લો ગાંધીનગર, રૂપાલ રહેવાસી. હું મરચામાં ભાઈ નેનો યુરિયા ડીએપી બંનેનો છંટકાવ કરી ચૂકેલો છું. અત્યારે હાલની પરિસ્થિતિમાં મેં મગફળી G24 નંબર વાવેલી છે, એમાંય પણ પટ આપીને જ ઉગાડેલું છે. તો એનું જર્મિનેશનમાં 100% ડિફરન્સ દેખાય છે. વિકાસની દ્રષ્ટિએ સાગરિકા ને બધું અમે ડ્રીપ પેલા એનાથી છંટકાવ જ કરીને રીતે વોટર સોલ્યુશન ખાતર યુઝ કરીએ છીએ અમે. કાકા તમારું શું નામ છે? તમને કેટલો ફેરફાર દેખાય? જયંતિભાઈ નારાયણભાઈ પટેલ, ગામ રૂપાલ, તાજી ગાંધીનગર. નેનો યુરિયા વાપરવાથી સારું છે. તમે કેટલા વર્ષથી ખેતી કરો? હા, ખેતી કેટલા વર્ષથી કરો? લગભગ 15-20 વર્ષથી. 15-20 વર્ષથી. આમાં 10 વર્ષ પહેલા ખાતર વાપરતા ને હવે નેનો ડીએપી વાપરે, બેમાં તમને કેટલો તફાવત દેખાય? નેનો ડીએપી અને યુરિયા વાપરવામાં સારું રહેશે, પણ એનો ખર્ચમાં એક જ છે કે આ વાપરવામાં પંપ લઈને ફરવા માટે માણસો નથી, એની તકલીફો છે. બીજું કંઈ એ જ તકલીફ છે, નાખે બાકી વાપરવું એ સારું જ છે બધા માટે. તમારું નામ કહેજો પહેલા. મારું નામ જીવણભાઈ ઠાકોર. બરાબર. કેટલા વીઘા ખેતર? ખેતર તો બધી 17-18 વીઘા વાવું. 17-18 વીઘા. હા, હમણાં કઈ વાતા નહીં, હવે કે 17-18 વીઘા હું વાવો? એરંડી જ વાવું છું. એરંડીમાં હું નાખ્યું આ વખતે? આ વખત તો કશું જ નાખ્યું નહીં, હવે નાખવાનું હજુ તો વાઈ જ નહીં. તો નેનો ડીએપી વાપરો? વાપરીએ. કેટલો ફેરફાર દેખાય? સારો ફેરફાર છે. શું ફેરફાર દેખાય? વજનમાં બધું સારી રીતે પેલી મળી જાય છે. શું નામ તમારું? મારું નામ જગદીશભાઈ મળેભાઈ પટેલ. શું ફેરફાર નેનો ડીએપી ખાતર? નેનો ડીએપીમાં મેં ગઈ સાલ મરચાનો પાક વાવ્યો હતો, એનો છંટકાવ કર્યો હતો. એમાં મારે રિઝલ્ટ સારું મળ્યું હતું. નેનો એરિયામાં બીજ રિઝલ્ટ સારું હતું. બરોબર. મેં 2 વખત છંટકાવ કર્યો તો 2 વખતમાં મને રિઝલ્ટ સારું મળ્યું હતું. હા. હવે બીજા ખેડૂતોને કહેવું હોય ગાંધીનગર જિલ્લા સિવાય ને અમદાવાદના કે બીજા કોઈ જિલ્લાઓના, તો હું જઈને કહું ભાઈ વાપરજો તો વાંધો નહીં આવે? ના ના, વાંધો નહીં આવે. કારણ કે ગાંધીનગર વાળાનું હવું મોન, પાટનગર કરું હોય સરકાર બે જાગૃત ખેડૂતો બધા, એજ્યુકેશન ખેડૂતો છે બધા, એટલે એમનું સારું. ગાંધીનગર વાળા કઈ બીજા મોન કહેવાનું. હાલ અમે 1 વીઘો દૂધીનો પાક વાયેલો છે, એની અંદર કોઈ છંટકાવ કરેલો નહીં. તમારી માહિતી કાર્ડ લઈને મારે છંટકાવ કરવો છે તો તમે કહેતા કે છંટાય તો હું છંટકાવ કરી શકું છું. ઓફિસર છે, આપણે વાત કરાવી દઈએ. બરોબર. એટલે છેલ્લે તારણ એ નીકળ્યું છે કે સરકાર ગાંધીનગરમાં બેસે અને નજીકનું ગામ એટલે રૂપાલ, કે જ્યાં માતાજી સાક્ષાત બિરાજે છે, જેની પલ્લી પણ ભરાય છે, અને એ જ ગામના ખેડૂતો સાથે જ્યારે આજે સંવાદ કર્યો છે એનો યુરિયા અને ડીએપી માટેનો, બધા કહે છે કે ભાઈ ગાંધીનગરથી ફરમાન નીકળે સૌ કોઈને માનવું પડે, પરંતુ આ તો ખેડૂતોએ કીધેલી વાત છે અને ખેડૂતોએ અનુભવેલી વાત છે કે નેનો ડીએપી અને યુરિયા વાપર્યા પછી તેમના પાકમાં ઘણો બધો ફેરફાર છે દેખાઈ રહ્યો છે. અને બધેથી એક વસ્તુ કોમન એ આવે છે સામી કે પાકના ઉપર છોડ ઉપર છંટકાવ થવાના કારણે જમીનને સીધું ક્યાંય જે ખાતર છે એ ટચ નથી થતું, એટલે કે યુરિયા કે ડીએપી. એના કારણે જમીન પોચી થાય છે, ફળદ્રુપ થાય છે અને અળસિયા પણ ફરીથી દેખાવા લાગ્યા છે. એટલે નેનો ડીએપી અને યુરિયા વાપરવાથી ઘણા બધા ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ સાથે ફરી મળીશું.